જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, સ્ટાફ નર્સિંગના ઉમેદવારો માટે ખુશખબરી છે જોવા મળી રહી છે। તો મિત્રો, શું હવે નિમણૂક પત્ર છે નહીં આપવામાં આવે? તો મિત્રો, આજની 23-24ની મહત્વની જાહેરાત છે, તો ખાસ અપડેટ છે, નિહાળવાનું ભૂલતા નહીં। આજની 23 તારીખ જોવા મળી રહી છે, તો શું અપડેટ છે તો વિગતવાર થોડી ચર્ચા કરવાના છે। વિડીયો અંત સુધી નિહાળશો અને વધુમાં વધુ વિડીયો શેર કરવા વિનંતી છે। નવા ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। તો આજની અપડેટ શું છે અને શું વિગતવાર ચર્ચા મળી છે, જે અપડેટ મળી છે એના ઉપર થોડી ચર્ચા કરવાના છીએ, તો ખાસ વિડીયો પૂરો જોવા વિનંતી છે। અને જે અગાઉની અપડેટ નથી જોઈ એનો જરૂરથી વિડીયો નિહાળી લેજો। તો આજની અપડેટ શું છે થોડી ચર્ચા કરીએ। તો વાત કરીએ મિત્રો, આજે તારીખ થઈ છે 23/4/25। હવે મિત્રો, હાયરિંગ ડેટ છે આપણી 24 તારીખ 24/4/25। હવે ચર્ચા એવી મિત્રો અત્યારે આજકાલ ચાલી રહી છે કે એસસીનો ચુકાદો ના આવે ત્યાં સુધી કોઈને નિમણૂક પત્ર એટલે કે જે પસંદગી પ્રક્રિયા છે એનું જે આપવામાં આવે છે નિમણૂક પત્ર એ કે નહીં આપવામાં આવે, એવી ચર્ચા હાલ ફિલહાલ ચાલુ રહી છે। મતલબ કે જે ઉમેદવારો છે ડીવી થઈ ગયું છે અને આપણને ખબર છે કે ડીવી બધાનું થઈ ગયેલું છે, તો ડીવી પછી એમને નિમણૂક પત્ર આપવામાં આવે છે કે તમારું પોસ્ટિંગ કઈ જગ્યાએ છે એ તમને પસંદગી કરવા માટે બોલાવે છે। તો એ નિમણૂક પત્ર સાથે પોસ્ટિંગની પ્રક્રિયા અત્યારે ફિલહાલ કે બંધ કરવામાં આવી છે એવી અપડેટ મળી છે। તો ખાસ મિત્રો કમેન્ટમાં જણાવજો શું આ સાચી વાત છે અને તમને કંઈ નવા ન્યૂઝ મળ્યા છે તો જરૂરથી જણાવજો। અને 24 તારીખનો મિત્રો લાઈવ આપણે રેકોર્ડિંગ સાથેનું હાયરિંગનો વિડીયો મૂકવાનો છે, ખાસ સબસ્ક્રાઈબ કરજો તો જેથી તમે પણ એ વિડીયો નિહાળી શકો। તો આજની અપડેટ હતી, તો ખાસ જણાવજો કે શું આ પ્રક્રિયા છે બંધ કરી દેવામાં આવી છે। જરૂરથી તમને કંઈ સમાચાર મળ્યા હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો। જય હિન્દ, જય ભારત।